ગાઈસ, કેમ છો બધા? એમ તો હું લોંગ વિડીયો નહીં બનાવતી, પણ આજે બનાવું છું તો કેવો લાગે કમેન્ટ કરીને કહેજો. કેમ કે પહેલી વાર બનાવું છે એટલે કહેજો કેવું છે કેવું નહીં. તો મળીએ આગળ. તો ગાઈસ, અમે જઈએ છીએ વડોદરા મેરેજમાં. હું, મારા હસબન્ડ અને મારો ભાણિયો અમે ત્રણે જઈએ છીએ. તો મળીએ ડાયરેક્ટ વડોદરા મેરેજમાં. અમે લગ્નમાં તો આવી ગયા, પણ હજુ તો ગ્રશાંતિની હજુ તૈયારી કરવાનો, મંડપ બાંધવાનું બાકી છે. તો જો બોલો કેવું લાગ્યું? પણ હવે કઈ લાગતું નહીં, હજુ તો બધું મંડપ એવું બંધાય છે એટલે શાંતિથી ફરે છે. એ ભણા ભાઈ, આ શું કરા? પગે લાગ્યા ગણપતિ જો. કેવું લાગ્યું તને લગ્નમાં આવીને? મસ્ત લાગ્યું. અને તો ગાઈસ, બને રહેજો વિડીયોમાં, પછી બતાવીએ. અમારી જોડે મારા મમ્મી પપ્પા, કાકા કાકી, મારી બેન બધા આવ્યા છે. પછી મળાય. તો ગાઈસ, અમે તો આવ્યા હતા મેરેજમાં, પણ હજુ તો જમવાની વાર લાગશે તો અમે નાસ્તો કરવા આવતા રહ્યા. વડાપાવ ખાઈ. કેવું લાગ્યું મેરેજમાં આવીને? ઠીક 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 લાગ્યું. આવું બતાવીએ થઈ જાય કંઈની શું હાલત છે. ગાઈસ, અમે નાસ્તો કરીને પાછા આવતા રહ્યા છે. તો જુઓ, મંડપ રેડી છે, ગ્રશાંતિ ચાલુ છે, બધી પબ્લિક બેઠી છે અને પવન પણ ચાલુ હતું. તો આ નીચે મારા કાકા બેઠા છે, આ મારા હસબન્ડ ને મારો ભાણિયો શાંતિથી બેઠા છે. તો જુઓ કેટલો હસે છે, કેવું મસ્ત. ફાઇનલી અમે જમવા બેસી ગયા છે, તો જોઈ લો. જો આ કેવું લાગ્યું? તો ગાઈસ, જો આ મારા કાકી, મમ્મી, અમારી બેન, અમારા હસબન્ડ, અમે બધા જમવા બેસી ગયા છે. તો જમી લઈએ અને પછી મળીએ. વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ, મેરેજમાંથી ઘરે આવી ગયા છે. તેથી નીકળ્યા ત્યારે શૂટ નહોતું કર્યું, કેમ કે 9 વાગે નીકળ્યા અને 10 વાગે જોબ પર જવાનું મારા હસબન્ડને. તો અમે હમણાં થોડી વાર પહેલાં જ આવ્યા છીએ. મારા હસબન્ડ રેડી થઈને જોબ પર ગયા છે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. અને પહેલી વાર લોંગ વિડીયો બનાવ્યો છે તો કહેજો કમેન્ટ કરીને કેવો લાગ્યો. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.